નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 નું અંબિકા પરીક્ષા સંકુલનું પેપર ગણિતનું એ સોલ્વ કરીશું અને એમાં આપણે વિભાગ એ પણ સોલ્વ કર્યો છે। જો વિભાગ એ નો વિડીયો તમારે જોવો હોય તો એની લિંક તમને આઈ બટન ઉપર ક્લિક કરવાથી મળી જશે। તો ચાલો જોઈએ હવે વિભાગ બી। વિભાગ બી ના દાખલાઓમાં વિભાગ બ કે બી એ જે દાખલાઓ છે એ દાખલાઓ અહીંયા આપવામાં આવ્યા છે। એ જ દાખલાઓ આપણે ગણતરી અહીંયા કરીશું। એમાં પહેલો દાખલો છે સાદુરૂપ આપો। પ્રશ્ન 16 વિભાગ બી નો પહેલો પ્રશ્ન 16 સાદુરૂપ આપો। સાદુરૂપમાં 2 અને 2 ની અપૂર્ણાંકમાં ઘાત આપી છે 2/3 અને બીજા પણ 2 ની અપૂર્ણાંકમાં ઘાત આપી છે 1/3। તો જ્યારે બી બેઝ આ રીતે હોય તો આપણે ઘાતનો સરવાળો કરીશું। જ્યારે પણ ગુણાકાર આપ્યું હોય તો આપણે ઘાતનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। એટલે 2/3 વત્તા 1/3 બંનેનો આપણે ઘાતનો સરવાળો કરીશું। તો બંનેના છેદ સરખા છે, જે ઘાત છે ને એ આવશે 3 એટલે લસાઅ આવે 3 અને 2 + 1 એટલે 2 ની 3/3 ઘાત એટલે 2 ની માત્ર કટ કરો તો 1 ઘાત એટલે જવાબ આવશે એ આપણો જવાબ આવશે 2। જવાબ આવશે 2। ચાલો જોઈએ 17મો દાખલો। 17મો પ્રશ્ન જેમાં દાખલો આપ્યો છે 1/2 વત્તા વર્ગમૂળમાં 3 આનું સમયકરણ કરવાનું છે। તો સમયકરણ માટે આપણે ગુણાકારમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 એનો ભાગાકાર પણ કરશું અને ગુણાકાર પણ કરશું આ સંખ્યાથી। તો ઉપર 1 વડે ગુણાશે એટલે 2 ઓછા વર્ગમૂળમાં 3 આવશે। જ્યારે છેદમાં આપણા સૂત્ર મુજબ આવશે એ 2 નો આખાનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 નો આખા કૌંસનો વર્ગ। 2 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 2 નો વર્ગ એ થાય 4 ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ એ થાય 9 નહીં પરંતુ 9 નું વર્ગમૂળ એટલે કે 3। જ્યારે પણ વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 નો આપણે જો વર્ગ કરીએ તો એનો જવાબ આપણને મળે વર્ગમૂળમાં 9 અને 9 નું વર્ગમૂળ પણ આવે 3। એટલે કોઈ પણ સંખ્યા હોય તો કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગમૂળમાં આ રીતે કોઈ પણ સંખ્યા આપી હોય અને વર્ગ કરવા કીધું હોય તો વર્ગમૂળનું નિશાન અને વર્ગને કાઢી નાખો તો એ જ જવાબ આપણને મળશે। એટલે કે અહીંયા આવશે આ રીતે 3। તો 2 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 4 માંથી 3 માઇનસ કરો એટલે કે 1 અને 1 ને ન લખો તો પણ ચાલે એટલે 2 ઓછા વર્ગમૂળમાં 3 આ સાચો જવાબ આપણો આવશે। તો આ રીતે આ દાખલો સોલ્વ થશે। 2 માર્ક્સનો આ દાખલો છે, ઇઝીથી આ 2 માર્ક્સ મેળવી શકો તમે। ત્યારબાદ 18મો પ્રશ્ન। 18મા પ્રશ્નની અંદર આપણને દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ તરીકે દર્શાવવાનું છે। આપણને સૌથી પહેલા ખ્યાલ હોવો જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ કયું છે। અહીં તો પેપરની અંદર આપવામાં આવ્યું હતું પરંતુ યાદ રાખવું જોઈએ દરેક વિદ્યાર્થીએ। તો એનું સ્વરૂપ આવશે ax + by + c = 0। આ છે એનું પ્રમાણિત સ્વરૂપ। તો આપણે આ સ્વરૂપમાં લખવાનું છે। તો સૌથી પહેલા આપણે આ 1 નંબરનો જે દાખલો છે એને આપણે એ સ્વરૂપમાં લખીએ તો -2x + 3y અને આ બરાબર 6 છે તો એને 6 ને બરાબરની ડાબી બાજુ અંદરની સાઈડ લાવીએ તો આવશે -6 = 0। અને ત્યાર પછી a b c ની કિંમત પણ લખવાની છે। તો a b c ની કિંમતમાં આવશે a બરાબર આવશે -2 a ને કહેવાય x સાથેનો સહગુણક। ત્યાર પછી b એટલે કે y સાથેનો સહગુણક જે છે 3 અને c જે અચળ પદ છે એ છે -6। ત્યારબાદ હવે આપણે બીજો દાખલો ગણીએ। બીજા દાખલાને પણ આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ। અહીંયા ઉપર હેડિંગ પણ તમે લખી શકો પ્રમાણિત સ્વરૂપ। તો અહીંયા પણ આપણે લખીએ પ્રમાણિત સ્વરૂપ। તો એમાં આવશે 3x + 2 + c નથી તો આપણે 0 વત્તા કે ઓછા કોઈ પણ સંખ્યા સાથે લખી શકીએ અને = 0। a ની કિંમત આવશે 3, b ની કિંમત આવશે અહીંયા આવશે b 0y + c જે છે એની જગ્યા પર 2 છે = 0 એટલે b ની કિંમત આવશે 0 અને c ની કિંમત આવશે એ +2। અહીંયા y ની સાથેનો ચલ 0 છે એટલે y આખો લખ્યો જ નથી। y એ મિસિંગ પદ છે અહીંયા એટલે y સાથે તમે અહીંયા 0 લખી શકો, b અહીંયા 0 છે। તો આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરીશું। ચાલો ત્યાર પછી જોઈએ આપણો 19મો દાખલો। 2x + y = 7 ના સમીકરણના 2 ઉકેલ મેળવવાના છે। તો આ સમીકરણના 2 ઉકેલ મેળવવા માટે આપણે ધારો કે
x બરાબર લઈ લઈએ છે 0, બરાબર. તો 2x વત્તા y બરાબર 0 માટે 2 અને 0 વત્તા y અહીંયા આવશે 7, સોરી, તો 7. તો 0 વત્તા y બરાબર 7, એટલે કે y બરાબર આવે 7, y બરાબર આવે 7. તો જ્યારે આપણે x ની કિંમત 0 લઈએ અને y ની કિંમત 7 લઈએ તો પણ આ સમીકરણનો જવાબ આવે છે 7. એટલે પહેલો ઉકેલ આપણો છે 0 અને 7, 0 અને 7. ત્યારબાદ બીજો ઉકેલ માટે આપણે લઈએ, ધારો કે આપણે એવું કરી શકીએ 2 ગુણ્યા 2 એટલે x ની કિંમત લઈએ આપણે 2, તો x બરાબર લઈએ આપણે 2. તો 2x વત્તા y બરાબર 7, જ્યાં 2 અને x ની કિંમત 2, y બરાબર 7. તો 2 અને 2 થાય 4 વત્તા y બરાબર 7 અને y બરાબર 7 ઓછા 4 માટે y આવશે, એ આવશે 3. તો જ્યારે આપણે અહીંયા આ જોજો સમીકરણમાં 2x વત્તા y, તો 2 અને અહીંયા 2 લઈએ અને y ની કિંમત આપણે 3 લઈએ, તો 2 ને 2 4 અને આ બીજા વત્તા 3, શું જવાબ આવે 7. તો આ 7 ને પણ આપણે આ રીતે પણ ઉકેલનો મેળવી શકીએ, 7 મૂકીને પણ, સોરી 7 નહીં, 2 અને 3 મૂકીને પણ. તો બીજો ઉકેલ છે એ છે આપણે x બરાબર લીધા 2 અને y બરાબર આવ્યા 3. તો જ્યારે આપણે 2 અને 3 લેશું x અને y ની કિંમત, તો પણ એનો જવાબ આવશે, એ આવશે 7. એટલા માટે આ બે ઉકેલ છે. અન્ય ઘણા બધા ઉકેલ તમે લખી શકો છો. તમે લખેલા ઉકેલો મારાથી અલગ પણ હોઈ શકે છે અને સાચા પણ હોઈ શકે છે. તમે લખેલા ઉકેલો જે તમે પેપરની અંદર લખીને આવ્યા છે, જો તમારે ચેક કરવું હોય તો એનો સ્ક્રીનશોટ લઈને કમેન્ટ કરી દેજો, તો હું તમને તમારો જવાબ આપીશ કે આ તમે લખેલા આવેલા જવાબો સાચા છે કે ખોટા છે. ચાલો જોઈએ ત્યાર પછી 20મો દાખલો. 20મા દાખલાની અંદર આકૃતિ પ્રમાણે એબીસી માં એડી એ બીસી નો લંબ દ્વિભાજક છે. જો બીસી નો લંબ દ્વિભાજક હોય તો એ અહીંયા 90 નો ખૂણો બનાવે, 90 નો ખૂણો બનાવે, બરાબર. તો હવે સાબિત કરવાનું છે આપણે કે એબી અને એસી એ સરખું હોય તો, આ એબી અને એસી એ સરખું હોય તો ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો સાબિત કરવાનું છે કે આપણે એબી અને એસી સરખું હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો એના માટે આપણે સૌથી પહેલા લખીએ કે ત્રિકોણ એબીસી માં એડી એ બીસી નો લંબ દ્વિભાજક છે. આ આપણે લખ્યું પક્ષ. સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. દ્વિબાજુ ત્રિકોણ છે. તો હવે સાબિતીમાં આપણે લખીએ સાબિતીમાં અહીંયા આપણે જોજો બે ત્રિકોણ આપ્યા છે એ બી અને કોઈ બિંદુ અહીંયા આપણે કોઈ બિંદુ ને ડી બિંદુ આપણને આપ્યું છે. અહીંયા ધારી લઈએ ન આપ્યો હોય તો આપણે ધારી લેતે, પણ અહીંયા આપ્યું છે આકૃતિમાં ડી, તો આપણે લઈ લઈએ બિંદુ ડી. તો બે ત્રિકોણ અહીંયા તમને દેખાશે. એ બે ત્રિકોણ જો, બે ત્રિકોણમાં આપણે શું કરીશું, આ 1 નંબરનો ત્રિકોણ અને 2 નંબરના ત્રિકોણને એકરૂપ બનાવવાનો પ્રયત્ન કરશું. જો એકરૂપ બનશે તો એની આ એબી અને એસી એ બાજુઓ પણ સરખી થઈ જશે, અને બાજુઓ જો સરખી થઈ જાય તો એના આ બે સમદ્વિબાજુ ત્રિકોણે બની જાય. ખૂણાઓ પણ સરખા થાય પણ બાજુઓ પણ સરખી થઈ જાય. તો ચાલો જોઈએ ત્રિકોણ, બે ત્રિકોણ એડી બી કે એબીડી, ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એડીસી માટે આ બે ત્રિકોણોની વાત કરીએ છીએ. એબીડી એટલે 1 નંબરનો ત્રિકોણ છે, જ્યારે એડીસી એ 2 નંબરનો ત્રિકોણ છે. એસીડી પણ લખી શકો, એસી અને ડી, એસી અને ડી, એબીડી એસીડી. આ બે ત્રિકોણો વિશે આપણે ચર્ચા કરીશું. એ બે ત્રિકોણની અંદર આપણે જોઈએ કે શું સમરૂપતા છે. તો પહેલું તો આ ખૂણા લંબ દ્વિભાજક છે, એટલે એડીબી ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી એ 90 અંશના થાય, કાટખૂણા થાય, અને આ પણ પક્ષની અંદર આપવામાં આવ્યું છે.
ત્યારબાદ એક બાજુ લઈએ આપણે, જે સામાન્ય બાજુ છે. તમે જોઈ શકો કે અહીંયા આ બાજુ AD એ સામાન્ય છે. તો AD બંને ત્રિકોણ માટે સામાન્ય છે. અને જે પ્રકારે આકૃતિ આપણને આપી છે એ ખૂણા A ના પણ બે સરખા ભાગ કરે છે. A ના પણ બે સરખા ભાગ કરે છે. એટલે ખૂણો BAD અને ખૂણો CAD આ પણ સરખા થાય એ આપણને પક્ષમાં આપ્યું છે. હવે જો આ નિયમ પરથી, આ 3 એ 3 પરથી આપણે સરખા થાય તો કયો નિયમ આપણે ઉપયોગ કરી શકીએ એની કમેન્ટ તમે કરો. તો આ બે ત્રિકોણ અહીંયા આપણે એકરૂપ બનાવી શકીએ, કઈ શરતથી બનાવી શકીએ એ તમે કમેન્ટ કરો. ABD એકરૂપ ત્રિકોણ ACD, ત્રિકોણ ACD કઈ શરત આવશે? પહેલા આપણે લીધો ખૂણો, ત્યાર પછી લીધી આપણે બાજુ, અને ત્યાર પછી પાછો આપણે લીધો એક ઉપરનો ખૂણો. પહેલા લીધો આપણે 90 વાળો ખૂણો, ત્યાર પછી લીધી બાજુ, અને ત્યાર પછી ઉપર લીધું આપણે એક ખૂણો. તો ખૂબ આ ખૂણા નિયમ પરથી આપણે બનાવ્યું ABC અને ACD એ બંને ત્રિકોણો એકરૂપ થયા. 1 નંબરનો ત્રિકોણ અને 2 નંબરનો ત્રિકોણ આપણે એકરૂપ કર્યો. જો ત્રિકોણો એકરૂપ હોય તો એની બાજુઓ કઈ AB અને AC એ પણ સરખી થાય. એનો મતલબ શું આવશે? CPCT. CPCT નો શું મતલબ થાય? કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. બરાબર. ગુજરાતીમાં જો આપણે કહીએ તો એનું આવશે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. અને આના પરથી એક આન્સર સ્ટેટમેન્ટ નીચે અહીંયા છેલ્લે લખી દેવાનું, અહીંયા કે જે સાબિતીમાં ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર છે. તો આ દાખલો આ રીતે સોલ્વ થશે. ત્યાર પછી 21મો પ્રશ્ન, જેમાં માત્ર વ્યાખ્યા આપણને આપી છે. આ વ્યાખ્યા તમે જાતે બનાવીને પણ લખી શકો છો અને પાઠ્યપુસ્તકની અંદર આપણને આપવામાં પણ આવી છે. પહેલી વ્યાખ્યા છે એ છે ત્રિકોણની. ત્રિકોણ તો 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને, આ પહેલી રેખા, આ બીજી રેખા અને આ ત્રીજી રેખા, તો આ બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ. આ અંદરની બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ. તો 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને આપણે કહીએ છીએ ત્રિકોણ. એકરૂપ આકૃતિઓ. એકરૂપ આકૃતિઓ કોને કહેશું? જે આકૃતિઓ એકબીજા ઉપર બરોબર બંધ બેસે. બરાબર. જેમ કે કોઈ એક વર્ષનો તમે રૂપિયાનો કોઈ એક સિક્કો લઈ લો, 2024 નો, અને 2024 નો બીજો પણ સિક્કો લઈ લો, તો તમે એકબીજા ઉપર એને થપ્પી લગાવી શકો છો અને એકબીજા ઉપર બંધ બેસી જાય છે. તો એ બંને સિક્કાઓ એકરૂપ સિક્કાઓ છે એવું કહી શકીએ. એવી રીતે જો બંને આકૃતિઓના આકાર અને કદ સમાન હોય, આકાર અને કદ સમાન હોય, તો એવી આકૃતિઓને પણ આપણે એકરૂપ આકૃતિઓ કહેશું. જેમ કે બે ત્રિકોણ છે, આ બે ત્રિકોણની બાજુ, લંબાઈ, ખૂણા બધી જ વસ્તુ સરખી છે અને એકબીજા ઉપર બંધ બેસી જાય તો એ એકરૂપ છે. એવી રીતે બે ચોરસ પણ એકરૂપ હોઈ શકે જો ખૂણા અને બાજુઓ સરખી હોય તો. એટલે આકાર અને કદ સરખા હોવા જોઈએ. ચાલો 22મો દાખલો જોઈએ. 22મા દાખલાની અંદર આપણને ABCD એ ચક્રીય ચતુષ્કોણ છે. AC અને BD તેના વિકર્ણો છે, અને આ રીતે આકૃતિ આપી છે. DBC આ ખૂણો આપણને આપ્યો છે એ છે 55. શું આપ્યો છે? 55. અને BAC તો આ ખૂણો આપણને આપ્યો છે એ છે 45. આપણે શોધવાનો છે આ ખૂણો BC અને D. BC અને D આ ખૂણો આપણે શોધવાનો છે. એટલે કે આ આખો ખૂણો આપણે શોધવાનો છે. તો ચાલો જોઈએ કેવી રીતે શોધીશું. સૌથી પહેલા આપણે જોઈએ કે DBC એ એક તરફના વૃત્ત પર આવેલું છે અને એક કોમન જીવા છે. તમે જોજો અહીંયાથી DBC એ કોમન બાજુ કે જીવા, એક જ જીવાથી બનતા ખૂણા છે. C અને D, CD જીવાથી બનતો એક ખૂણો છે આ DBC, અને બીજો ખૂણો છે DAC. અહીંયા હું તમને અલગ કલરથી બતાવીશ તો તમને વધુ ખ્યાલ આવશે કે અહીંયા આ જે ગ્રીન કલર છે એ તમારી જીવા છે, એક જ જીવા છે, અને એ જ જીવાથી બનતો પહેલો ખૂણો છે એ છે DBC, જ્યારે બીજો ખૂણો છે એ DAC, અને એ બંને સરખા જ હોય એટલે આ ખૂણો પણ થઈ જશે 55. એટલે આપણે અહીંયા લખીશું DAC અને બંને ખૂણા બરાબર થશે 55 અંશના. હવે જો કે આ 55 અને 45 તો આખો DAB આપણને ખૂણો મળે. તો ખૂણો
બી બરાબર બે ખૂણાનો સરવાળો. બે ખૂણાનો સરવાળામાં આવશે DAC ખૂણો DAC વત્તા બીજો ખૂણો BAC. બીજો ખૂણો છે BAC. DAC નું માપ આપણી પાસે છે 55 અંશ, જ્યારે BAC નું માપ છે 45 અંશ. બંનેનો સરવાળો કરીએ, જવાબ આવશે 100 અંશ. પરંતુ ચતુષ્કોણના સામ સામેના ખૂણા નો સરવાળો કેટલો હોય કમેન્ટ કરો. ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 થાય છે, બરાબર. માટે ખૂણો અહીંયા હું A અને ખૂણો બીજો ખૂણો છે એ છે ખૂણો આ C, એનો જો સરવાળો કરું તો કેટલો થાય? 180. પરંતુ આપણે નામ પૂરેપૂરા લખવા પડશે, એટલે આપણે પૂરેપૂરા નામ લખીએ તો DAB અને અહીંયા BCD જે આપણને શોધવા માટે કીધું છે BCD બંનેનો સરવાળો થશે 180, જેમાં DAB અત્યારે જ આપણે શોધ્યું તો આવ્યો 100 અને ખૂણો BCD બરાબર 180. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે કરીશું ખૂણો BCD બરાબર 180, એમાંથી આ 100 પ્લસ છે, જો એ જમણી બાજુ થાય તો એ માઇનસ થઈ જાય, એટલે આવે 100 માઇનસ કરીશું. પણ BCD નો જવાબ આવશે એ અહીંયા આવશે એ 80 અંશ. શું આવશે જવાબ? 80 અંશ. એટલે આ આખો ખૂણો થશે એ થશે 80 અંશનો. તો આ રીતે આ દાખલો સોલ્વ થશે. ચાલો જોઈએ 23મો દાખલો. 23મા દાખલાની અંદર ચતુષ્કોણ નો ચેપ્ટર માંથી લેવામાં આવ્યો છે. લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે, બરાબર. આ એક ઉદાહરણનો દાખલો છે. ઉદાહરણનો દાખલો છે ને, પેજ નંબર મને કહેજો. ઉદાહરણ 1. આ દાખલો પણ મેં દરેક વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટન્ટ આપ્યા હતા. આ જેટલા દાખલા આજે મેં સોલ્વ કરાવું છું બધા જ દાખલા ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યા હતા અને બધા જ દાખલા પરીક્ષામાં પૂછાયા છે. એમાંથી આ દાખલો પણ તમને કહેવામાં જ આવેલો હતો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. ઉદાહરણ 1 અને પેજ નંબર 96 ઉપર છે. તો લંબચોરસ અહીંયા સમય ના બગડે તે માટે મેં પહેલાથી જ લખીને રાખ્યો છે આ દાખલો. તમને સમજાવી દઉં કે લંબચોરસ જેના એક ખૂણો કાટખૂણો હોય એવા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો લંબચોરસ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે, એ આપણને સૌને ખબર હોવી જોઈએ. બીજું કે ધારો કે ખૂણો A 90 હોય તેવો લંબચોરસ છે, તો આ આપણો પક્ષ થઈ ગયો. અને ત્યારબાદ આપણે સાબિત કરવાનું છે કે ત્રણે ત્રણ બીજા ખૂણા અહીંયા આપણે નામ આપી દઈએ એના A, B, C અને D. તો એ ખૂણો તો 90 અંશ છે, પરંતુ BCD એ આપણે સાબિત કરવાનું છે. સાબિત કરવા માટે આપણે જોઈએ તો AD અને BC, A થી D અને B થી C એ સમાંતર બાજુઓ છે. આ બે બાજુ સમાંતર બાજુ છે અને તેની છેદિકા છે A થી B. આ એની છેદિકા છે, બરાબર. તમે ધોરણ 9 માં શીખ્યા છો કે જ્યારે બે સમાંતર રેખાઓ હોય, આ બે સમાંતર રેખાઓ હોય એની એક છેદિકા તમે આ રીતે ડ્રો કરતા હતા ને આ બે ખૂણાઓને છેદિકાના એક જ તરફના ખૂણા કહેતા હતા, અથવા તો આ ખૂણાને પણ તમે એક જ તરફના ખૂણાઓ કહેતા હતા. પરંતુ અહીંયા આપણને છેદિકા આપી છે બિલકુલ સીધી, ત્રાસી આપી નથી, બરાબર. તો લંબચોરસમાં એ જ રીતે છેદિકા હોય તો આ દરેક બાજુઓને તમે છેદિકા તરીકે દર્શાવી શકો, ચારે ચાર બાજુઓમાંથી કોઈ પણ એકને. તો અહીંયા દર્શાવી છે AB ને છેદિકા તરીકે. એટલે ખૂણો A 90 થાય અને આ ખૂણો બીજો જે કોઈ પણ હોય, આ A અને B બંનેનો સરવાળો થશે 180, કારણ કે છેદિકાના એક જ તરફના અંતઃકોણો જે હોય એનો સરવાળો થાય 180. એટલે A અને B એ થાય 180. જેમાં A ખૂણો આપ્યો છે 90, તો B ખૂણો પણ થઈ જશે, આ 90 ને માઇનસ કરીશું એટલે B ખૂણો પણ થશે 90. અને આપણને એ પણ ખબર છે કે જો લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામ સામેના ખૂણાઓ પાછા સરખા થાય, આ ખૂણાઓ સરખા થાય એટલે A બરાબર C થાય અને B બરાબર D થાય. તો A ખૂણો જેટલો હોય એટલો જ C થશે અને જેટલો B હશે એટલો જ D થશે. તો ચારે ચાર ખૂણાઓ એ કાટખૂણા થઈ જશે. તો આ રીતે આ દાખલો સોલ્વ થશે. ચાલો જોઈએ 24મો દાખલો અને આ વિભાગનો છેલ્લો દાખલો. આ વિભાગમાંથી તમારે માત્ર કુલ 9 માંથી 6 પ્રશ્નોના જવાબો આપવાના છે. તો આમાંથી જે કંઈ પણ જવાબો તમે આપ્યા હોય પરીક્ષાની અંદર એના આન્સર તમે એકવાર ચેક કરી લેજો. અને જો તમે દાખલો 1 કે 2 વધારે લખો તો કોઈ દાખલો ખોટો પડે તો પણ તમારા પૂર્ણ માર્ક્સ આવી શકે છે. 6 દુ 12 માર્ક્સ તમારે લાવવાના છે, 9 દુ 18 માર્કથી.
એટલે 18 માર્ક્સ ટોટલ તમને આપ્યા છે, એમાંથી તમારે મેળવવાના છે 12 માર્ક્સ. તો 1 કે 2 દાખલા તમારે વધુ લખીને આવવા, જેથી તમારી કોઈ ભૂલ હોય તો એ દાખલામાં માર્ક્સ કટ થઈ જાય, પરંતુ જે દાખલો સાચો હોય એ ગણી લેવામાં આવે. એટલે જનરલ વિકલ્પના આ તમને એક ફાયદો મળે. તો એ પ્રમાણે આ દાખલો છે. હવે છે 24મો દાખલો, જેમાં ABC એ આપ્યું છે 69, ABC એ આપ્યું છે 69 અને ACB એ આપ્યું છે 31. અને આપણે અહીંયા જોઈએ તો આપણને ખ્યાલ આવશે અહીંયા પણ એક સામાન્ય જીવા છે. આ સામાન્ય જીવા છે ને જીવા દ્વારા રચાતા બે ખૂણાઓ છે, એક છે આ ખૂણો અને એક છે આ ખૂણો. આ જીવા દ્વારા રચાતા ખૂણા છે. એ બંને ખૂણા કેવા હશે? સરખા હશે. એટલે આપણે એ લખીએ કે ખૂણો BAC બરાબર ખૂણો BDC, એક જ વૃત્તખંડના ખૂણા, એક જ વૃત્તખંડના ખૂણા. આ આપણે લખ્યું. હવે આપણે જોઈએ તો ત્રિકોણ ABC માં આપણને પૂર્ણ ખૂણા આપવામાં આવ્યા છે. જેમ કે ત્રિકોણ ABC ની વાત કરીએ તો ત્રિકોણ ABC અહીંયા તમે જોઈ શકો, આ ત્રિકોણ ABC માં આ ખૂણો છે એ 69 છે. તો ત્રિકોણ ABC માં ત્રણેય ખૂણાનો આપણે સરવાળો કરીએ. ત્રણેય ખૂણાનો સરવાળોમાં આવશે ત્રિકોણ ABC વત્તા બીજો ખૂણો BCA અને ત્રીજો ખૂણો CAB અથવા તો BAC. આપણે લખીએ અહીંયા CAB. ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. જેમાં ABC આપ્યો છે 69, BCA એ આપ્યો છે 31 અને CAB એ આપણે શોધવાનો છે. CAB અથવા તો BAC, અહીંયા આપણે BAC લખ્યું છે એટલે આ ખૂણાને પણ આપણે BAC લખી લઈએ. બંને ખૂણા સરખા જ છે. BAC, B આગળ લઈ લઈએ, BAC. તો આ બંનેનો સરવાળો થાય 100 વત્તા BAC બરાબર 180. માટે BAC બરાબર 180. 100 વત્તા છે, જમણી બાજુ જાય, સાઈડ બદલે તો એ થઈ જાય માઇનસ. તો BAC બરાબર આવશે 80 અંશ. BAC બરાબર આવશે 80 અંશ. માટે હવે BAC જો 80 હોય તો ખૂણો અહીંયા આપણે સરખું કર્યું BCD તો આપણને મળે BDC. તો BDC પણ કેટલો થશે? BDC એ થશે એ પણ 80. તો આ ખૂણો થશે આપણો 80 અંશનો. આ ખૂણો થશે આપણો 80 અંશનો. ભૂલથી લખાયું હતું BCD, આપણે શોધવાનું માત્ર આ જ છે BDC. BDC શોધવાનું હતું. તો BDC આપણું શોધાઈ ગયો, જેનો જવાબ આવે છે 80. બરાબર. ચલો, તો અહીંયા આપણો વિભાગ B પણ કમ્પ્લીટ થયો. નેક્સ્ટ વિડીયોમાં વિભાગ ક અને દ પણ જોવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.